ન મોક્ષસ્યાકાંક્ષા ભવ વિભવવાચ્છાપિ ન વિજ્ઞાનાપેક્ષા શશિમુખી સુખેચ્છાપિ ન પુનઃ અતસ્ત્વાં સંયાચે જનની જનનં યાતુ મમ વૈ મૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાનીતિ જપતા ન મોક્ષસ્યાકાંક્ષા ભવ વિભવ વાંછાપી. ન મોક્ષની ઈચ્છા છે. મોક્ષ ન જોઈએ તો ભગવતીએ પૂછ્યું કે તો સંસારના બધા સુખ? બોલે ના, ભવ વિભવ વાંછાપી ચનમે. संसार के वैभव की भी कोई वांछा, कोई इच्छा मुझ में नहीं. न मोक्षस्य आकांक्षा. मैं क्या चाहता हूं? बोले शिव शिव भवानी इति जपता. हे भवानी, हे जगदम्बा, प्रेम थी तारू नाम लो. शिव 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 जप्या करो. भवानी इति जपता. शिव शिव भवानी इति जपता. તો જ્યારે ભક્તિ માણસના જીવનમાં આવે, એનો જે રસ છે એની સામે એને મુક્તિ પણ ફીકી લાગે. વ્યાસજી, ભગવાનની ભક્તિ જાગે એવું કંઈક રચો. હું પણ આજે દેવર્ષિ બનીને નારદ કહે પૂજાઉં છું, કારણ કે મેં ભગવાનની ભક્તિ કરી. નહીં તો ગયા જન્મમાં તો હું દાસીના ઉદરથી જન્મેલો એક સાધારણ બાળક હતો, પણ મને સંતો મળ્યા. સત્સંગ કરતા કરતા મને ભગવાનમાં પ્રેમ થયો. એ સંતોની પાસેથી મને મંત્ર મળ્યો, અને એ મંત્રને જપતા જપતા ભજન કરતા કરતા મૃત્યુ પછી હું ભગવાનને પામ્યો. સંતોએ નારદને જે મંત્ર આપ્યો એ વાસુદેવ ગાયત્રી કહેવાય છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ એવા 4 નામ છે આ મંત્રમાં. એ અંતઃકરણ ચતુષ્ટયના અધિષ્ઠાતા દેવો છે. ધીમહિ શબ્દ છે, તેથી આને વાસુદેવ ગાયત્રી પણ કહે છે. મંત્રોમાં જ્યાં જ્યાં ધીમહિ શબ્દ આવ્યો એ ગાયત્રી મંત્ર કહેવાય. દરેક દેવતાઓથી સંબંધિત ગાયત્રી હોય છે. एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. એ ગણેશ ગાયત્રી છે. દરેક દેવથી સંબંધિત ગાયત્રી છે. આ મંત્ર નારદજી કહે છે મેં જપ્યો, અને મૃત્યુ પછી મને બ્રહ્માના ગોદમાંથી જન્મ મળ્યો. બ્રહ્માના પુત્ર તરીકે, બ્રહ્માના માનસ પુત્ર જે થયા એમાં એક હું બ્રહ્માના પુત્ર તરીકે પ્રગટ થયો. દેવતાઓએ મને 7 સ્વરની વીણા આપી. આ વીણા વગાડું છું, ભગવાનનું ભજન કરું છું, સર્વત્ર વિચરું છું. કોઈ જગ્યાએ મારી ગતિ અટકતી નથી. ભગવાનની નિત્ય સન્નિધિ છે. વિચાર કરો, આ વીણા દેવતાઓએ માત્ર નારદજીને નથી આપી, આપણને બધાને આપી છે. વીણામાં 2 તુંબડા હોય, એક મોટું અને એક નાનું. એ બંને તુંબડાને જોડનારો એક હાથો હોય. તમે સરસ્વતી માતાના હાથમાં વીણા જોઈ છે ને? એ હાથા ઉપર તાર બાંધેલા હોય. સ્વર ત્યાંથી નીકળે. એમાં શરીર છે ને, આપણું માનવનું શરીર, એ વીણા છે દેવતાઓ દ્વારા મળેલી. એમાં મોટું તુંબડું એટલે ધડ,
નાનું તુંબડું એટલે માથું, એ બેને જોડનારું ગળું હાથો, અને સ્વર ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. સ્વર પેટી અહીંયા છે. વિશુદ્ધ ચક્ર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા, મૂલાધારથી માંડી એ કુંડલિનીના જાગરણની ક્રિયા તો આ બધા જોગીડાઓ જાણે, પણ મૂલાધાર અને ત્યાં એમ કે પેલી કુંડલિની 3.5 આંટા મારી અને નાગણની જેમ બેઠી છે. આ કલ્પના છે, ત્યાં કોઈ નાગણી નથી બેઠી. તમને હરખી રીતે ખાવામાં કંઈ ગડબડ થાય ને પછી કરમિયા નીકળે એ વાત જુદી, બાકી અંદર કોઈ નાગણ બેઠી નથી. આ કલ્પના છે કે એ જે શક્તિ છે, જીવની શક્તિ, સંજીવની શક્તિ, તે 3.5 આંટા મારી અને એ કુંડલીની શક્તિ ત્યાં છે. ત્યાંથી એનું જાગરણ કરવાનું હોય છે. એના શ્રી ગણેશ ત્યાંથી થાય. અને એટલા માટે મૂલાધારના દેવ ગણેશ છે યોગની દ્રષ્ટિએ. મૂળ મહેલમાં વસે ગુણેશા, એવું કહે છે સંતવાણીમાં. અને ગણપતિ અથર્વ શીર્ષમાં ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ ત્વમ શક્તિત્રયાત્મક ત્વામ યોગિનો ધ્યાયન્ત નિત્યમ ત્વમ બ્રહ્મા ત્વમ વિષ્ણુસ્ત્વમ ઇન્દ્રસ્ત્વમ અગ્નિસ્ત્વમ ત્વમ મૂલાધાર સ્થિતોસि नित्यम त्वम शक्तित्रयात्मक. गणेश जी के लिए कहा जाता, मूलाधार के देव है गणेश. અને ત્યાંથી કુંડલિનીનું શક્તિનું જાગરણ થાય ને એ ઊર્ધ્વ ગતિ કરે તો ષડચક્રોનું ભેદન કરી અને ઉપર આવે, તાળવું ફાડીને બહાર નીકળી જાય બ્રહ્મરંધ્રમાંથી. પછી પુનર્જન્મ ન વિદ્યતે, પછી એને પાછું આવવું ન પડે સંસારમાં. આ બધી જે ક્રિયાઓ છે સાધનાની, એ બધા જોગીઓ જાણે, ગુરુની પાસેથી અજ્ઞાન લીધું હોય. તો વિશુદ્ધ ચક્ર, અને અહીંયા ઈશ્વર પેટી છે. ભક્તિની દ્રષ્ટિએ જોઈએ તો આ વીણા છે આપણું શરીર, અને આ વીણા મળી છે ભજન માટે. નારદજી ભજન કરે છે, આપણને તે આ વીણા મળી છે દેવતાઓની કૃપાથી. દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. પણ આપણે આ વીણાનો શું ઉપયોગ કરીએ છીએ? બાંધવામાં, કોકને ગાળ્યું દેવામાં, કુથલી કરવામાં. ના, ये वीणा प्राप्त हुई है भजन के लिए. तन बिनु बेद भजन नहीं बरना. નારદજી કહે છે આ વીણા વગાડું છું, ભજન કરું છું, વિચરણ કરું છું. વ્યાસજી, ભગવાનની ભક્તિનો બહુ મોટો મહિમા છે. તમે ભક્તિને કેન્દ્રમાં રાખી અને ભગવાનના યશનું ગાયન કરો. આમ કઈ દેવર્ષિ નારદે પોતાના પિતા બ્રહ્માની પાસેથી મળેલું ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને સંભળાવ્યું અને કહ્યું, તમે વ્યાસ છો. વ્યાસ એટલે જે વિસ્તાર કરે તે. આ 4 શ્લોકમાંથી વિસ્તાર કરો. દેવર્ષિ નારદ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કરીને, જો આ ભાગવત છે ને, સૌથી પહેલા વહેલા આદિનારાયણ ભગવાને બ્રહ્માને કહ્યું, પછી બ્રહ્માએ પોતાના પુત્ર નારદને કહ્યું, પછી નારદજીએ વ્યાસજીને ઉપદેશ કર્યો. વ્યાસજીએ આનો વિસ્તાર કર્યો. 4 શ્લોકમાંથી 18,000 શ્લોકવાળી સંહિતા રચી. અને પછી વ્યાસજીએ પોતાના દીકરા શુકદેવને ભણાવ્યું, અને શુકદેવે ગંગાના કિનારે અનશન વ્રત લઈ બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવ્યું. અને એ જ સંવાદ સુતજીએ નૈમિષારણ્યમાં શવનકાદી ઋષિઓને સંભળાવ્યો. પણ ભાગવતના આદિવક્તા આદિનારાયણ ભગવાન સ્વયં છે, અને તેથી ભગવતા પ્રોક્તમ ભાગવતમ. આટલા માટે એને ભાગવત કહેવાય, કારણ કે સ્વયં ભગવાને કહ્યું પોતાના મુખે, માટે ભાગવત. નારદજી ઉપદેશ કરીને ગયા. વ્યાસજી સરસ્વતી નદીના કિનારે
શમ્યાપ્રાસ નામના પોતાના આશ્રમમાં આસન લગાવે છે, ધ્યાન લગાવે છે, પરબ્રહ્મનું ચિંતન કરે છે અને એમણે જે અનુભવ કર્યો એ અનુભવને ભક્તિપૂર્ણ હૃદયથી ભક્તિ યોગેન મનસી સમ્યક પ્રણહિતે મલે 4 શ્લોકનો વિસ્તાર કરી અને 18,000 શ્લોક, એ 18,000 શ્લોકને 335 અધ્યાયમાં વહેંચ્યા. એ 335 અધ્યાયને 12 સ્કંધમાં વહેંચ્યા અને આ ભાગવતનું આખું એક કલેવર તૈયાર થયું. આ ભાગવત રૂપી આંબો અગ્નિ ઉપર ઉતરી આવ્યો. આંબો અખંડ ભુવનથી ખાસ કરીને આ ઢોળપદ છે તમારા માટે. બેઠા બેઠા ક્ષેત્ર પ્રકાશ એ સખી રે આંબો મોટું પદ છે, હું તો થોડી થોડી કડીઓ જ લઉં છું. અને 335 અધ્યાય છે ડાળ સખી રે
સખી રે આંબોરો પીયો. પોણો 6 લાખ અક્ષર 5,75,000 એ આંબાના પાન. પ્રકરણ 43 ના આંબે આંબે મોર આવ્યા. ભાગવતના 43 પ્રકરણ. શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબોરો પીયો. શ્રી સુખદેવ વેડીને લઈ ગયા અને પરીક્ષિત બેઠા છે ગંગાને તીર. તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં અને થયો અનુગ્રહનો આધાર. આમ શ્રીમદ ભાગવતનું આખું સ્વરૂપ તૈયાર થયું. ભાગવતની રચનાથી व्यासजीને હવે संतोष થયો કે હવે बराबर. इसका तात्पर्य है कि भक्ति ही वास्तव में आपको तृप्त कर सकती है. तृप्तो भवति, क्योंकि ये अमृत स्वरूपा है. देवर्षि नारद भक्ति सूत्र में कहते हैं सात्वस्मिन् परम प्रेम रूपा अमृत रूपा च. દેવર્ષિ નારદના કહેવા પ્રમાણે ભક્તિને કેન્દ્રમાં રાખી અને ભગવત ગુણગાન કર્યા ભાગવતમાં, અને તેથી ભાગવતની રચનાથી વ્યાસજીને પછી સંતોષ થયો.